અમદાવાદના વસ્ત્રાલ અને ગોતાના રસ્તાઓ ઉબડખાબડ સ્થાનિકોમાં રોષ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નવનિર્મિત રોડ થોડા જ સમયમાં બિસ્માર બન્યો. રસ્તા પર મોટા ખાડા પડ્યા, ડામર ઉખડ્યો અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. સ્થાનિકોએ રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપ કર્યા. બીજી તરફ અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ રસ્તાઓની હાલત ખરાબ બની. રોડ રસ્તા લોકો માટે માથાનો દુખાવો બન્યા. ખાસ કરીને સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાહન ચાલકોને ખાડાઓના કારણે ધીમી ગતિએ પસાર થવું પડ્યું. કોઈ પણ બીમાર માણસને લઈ જવું હોય તો પણ તકલીફ, દર વખત આ તકલીફ છે. કેટલી વખત રજૂઆત કરીએ, સાહેબો આવીને જોઈને જતા રહે, બીજા દિવસે થોડી ઘણી દેખાવ ખાતર માટી નાખ્યું, પણ એનો કોઈ અમલ થતો જ નહીં કે ભાઈ કાયમનું સોલ્યુશન લાવવાનો કોઈ રસ્તો કરતા જ નહીં આ લોકો. આ તરફ ભરૂચ શહેરમાં શ્રાવણ ચોકડીથી ગેલ સુધીનો માર્ગ પણ ચોમાસા બાદ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો. રસ્તા પર મોટા ખાડા અને કાદવના કારણે રોજિંદા વાહન વ્યવહાર પર ગંભીર અસર થઈ. એક હાઈવા ટ્રક કાદવમાં ફસાયો અને ટ્રાફિક જામ સર્જાયો. સ્કૂલ બસ પણ રસ્તામાં ફસાતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી માર્ગના સમારકામ માટે અનેક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો. તેમ છતાં અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ છે. વરસાદે રાજકોટમાં રસ્તાની કામગીરીની ખોલી પોલ. રાજકોટના નજીવા વરસાદી રસ્તાઓની પોલ ખોલી. માત્ર 15 ઇંચ વરસાદ બાદ રૈયા ચોકડીથી રૈયા સ્માર્ટ સિટી તરફ જતો માર્ગ બિસ્માર બન્યો. રૈયા ગામને 2 ચૂંટણી પહેલા મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી વિસ્તારમાં રોડ રસ્તાની પૂરતી સુવિધા મળી નહીં. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી. બાકી તમે આગળ જો સ્માર્ટ સિટીમાં બહુ મસ્ત સરસ મજાના રસ્તા છે. અહીં તમે જાઓ રૈયામાં, ત્યાં બધા સરસ રસ્તા છે. આ એક રસ્તા સાથે જ છેલ્લા 10 વર્ષથી આ નહીં થાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોર્પોરેટરો રહેતા વિસ્તારમાં નિયમિત સફાઈ અને સારા રસ્તાઓ જોવા મળ્યા, જ્યારે સામાન્ય લોકોના વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત બિસ્માર બની. વર્ષ દરમિયાન રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં નજીવા વરસાદમાં રસ્તાઓ તૂટી પડ્યા. કોર્પોરેટર જોતા જ હશે, એ કઈ આંધ્રા તો છે નહીં. કોર્પોરેટર આવતા જ હોય, વિઝિટમાં જોતા જ હશે, પણ કેમ નથી કરતા, શું નથી કરતા, એ તો એ લોકોને ખબર હોય. કેમ કઈ આમાં એક્શન લેતા નથી. હવે સ્થાનિકો કંટાળ્યા છે અને બિસ્માર રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા માંગ કરી છે. છોટાઉદેપુરમાં પણ મણકા તોડ રસ્તાથી લોકો પરેશાન. કેટલાક વિસ્તારમાં તો બસ કે 108 પણ નથી જઈ શકતી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં નવલાજા રેણદા માર્ગની બિસ્માર હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલો નવલાજા રેણદા માર્ગ છેલ્લા 5 વર્ષથી બિસ્માર હોવાનો દાવો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા અંદાજે 15 કિલોમીટર લાંબા માર્ગ પર અસંખ્ય ખાડા પડ્યા. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા બંધ થયા અને અકસ્માતનો ભય વધ્યો. આ માર્ગ પરથી દરરોજ ખાનગી વાહનો અને ટ્રક પસાર થાય છે. બિસ્માર રસ્તાને કારણે એસટી બસ સેવા પણ અસરગ્રસ્ત બની રહી છે. ગોજારિયા મોડેલ શાળાના વિદ્યાર્થીઓને નવલાજા ગામે ઉતારી દેવામાં આવતા હોવાનો દાવો છે, જે બાદ વિદ્યાર્થીઓને રેણદા સુધી અંદાજે 7 કિલોમીટર પગપાળા જવું પડે છે. એટલું જ નહીં, 108 એમ્બ્યુલન્સને પણ દર્દીઓને ક્વાંટ પહોંચાડવામાં કલાકો લાગી જાય છે. છોકરા ભણવા જાય કાં તો દવાખાને કોઈ જાય, અવર જવર થાય તો બહુ હેરાન થાય છે. બસો નહીં જતી, 108 આવે તો 108 ઉભી રહી જાય છે. મોટા મોટા સાધનો ફસાઈ જાય છે, કોઈ ગાડી પલટી જાય છે, કેટલી નુકસાન થાય. સ્થાનિકો અને વાહન ચાલકોએ લાંબા સમયથી માર્ગના સમારકામ અને નવીનીકરણની માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલ પર કોંગ્રેસના નેતાનો ઓબીસી સાથે અન્યાયનો આરોપ. તો હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા પાટીદાર નેતા. જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલે મુદ્દે ફરી એક વખત વિવાદ સર્જાયો. હવે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ઓબીસી ઉમેદવારો સાથે ભેદભાવના આક્ષેપ લગાવ્યા છે. ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો કે મૌખિક પરીક્ષામાં ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ અપાય છે. સાથે જ હસમુખ પટેલને પદ પરથી હટાવવાની માંગ કરી. એટલું જ નહીં, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. જીપીએસસી બોર્ડમાં જયારે ઓબીસી નો દીકરો મૌખિક આપવા જાય છે તો એને માર્કસમાં હાવ તળિયે મૂકી દે છે, અને એમનો જયારે દીકરો હોય તો એને 90 મૂકી દે છે. આ મુદ્દે વિદ્યાર્થીઓની પણ મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી. કેટલાક વિદ્યાર્થીઓએ દેશમાંથી જાતિવાદ દૂર કરવાની વાત કરી. કેટલાક વિદ્યાર્થીઓ ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણનો અનુભવ કર્યાનો વાત કરી. આપણે ઇન્ટરવ્યુની જયારે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યુમાં જે ઓબીસી ઉમેદવાર છે એમને બહુ ઓછા માર્ક્સ આપેલા છે. એ મેં જોયેલું છે, એનાલિસિસ કરેલું છે. અને જે બીજા જે કાસ્ટના છે એ લોકોને વધારે મળેલું છે. કોઈ સિનિયર ઓથોરિટી પર્સનને કાઢશો તો કઈ બદલાઈને જ જવાનું. બદલાશે તો એની માટે આખી સિસ્ટમને બદલવું પડશે. બીજી તરફ ઓબીસી મોરચાના પ્રમુખ નવઘણજી ઠાકોર પણ ઠાકરસિંહ રબારીની માંગને સમર્થન આપ્યું. એમ ચોક્કસ સમાજના વિદ્યાર્થીઓને ફાયદો કરવા માટે ઓબીસી, એસટી, એસસી ત્રણે સમાજના બાળકોને મૌખિક ઇન્ટરવ્યુમાં ઉડાડી દીધું. જોકે પાટીદાર નેતાઓ હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા અને ઠાકરસિંહ રબારીના આક્ષેપના પુરાવા જાહેર કરવા પડકાર ફેંક્યો.
હવે એમને દુખે પેટ ને કૂટે માથું એમનો મૂળ મુદ્દો છે કે ઓબીસી વર્ગીકરણની વાત કરી. હું માનું છું અધૂરા લેસને વાત કરી. એમાં જો સૌથી વધારે વિદ્યાર્થીઓમાં કોઈને અન્યાય થતો હોય તે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને થાય છે. નિષ્ઠાવાન જે અધિકારી છે એને પણ માત્ર જ્ઞાતિના નામે ટાર્ગેટ કરી અને એનો વિરોધ નોંધાવો એ પણ સારી બાબત નથી. એટલે જે કોઈ પણ લોકો માત્ર એમને વાતોથી વિરોધ કરી રહ્યા છે ચોક્કસ પુરાવા સાથે સરકારને રજૂઆત કરવી જોઈએ. મહત્વનું છે કે આ મુદ્દે અમારી ટીમે હસમુખ પટેલનો સંપર્ક કર્યો પણ તેમનો સંપર્ક ન થઈ શક્યો. અમારી તરફથી હસમુખ પટેલનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. જૂનાગઢમાં ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને સ્થાનિકો વચ્ચે ચકમક, ધારાસભ્ય અપશબ્દો બોલ્યાનો આરોપ. જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા વિવાદમાં આવ્યા. જામવાળી પુલના નિરીક્ષણ દરમિયાન અરજદાર સાથે બોલાચાલી થઈ અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અરજદારે આક્ષેપ કર્યો કે ધારાસભ્ય અધિકારીઓની હાજરીમાં અપમાનિત કર્યા, અપશબ્દો બોલ્યા અને દાદાગીરી કરી. બીજી તરફ ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. તેમણે દાવો કર્યો કે અરજદાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો. તેમણે માત્ર રૂટીન શબ્દો જ ઉપયોગ કર્યા હતા અને કોઈ અપશબ્દો બોલ્યા નહોતા. તેમણે જણાવ્યું કે ગેરકાયદે પુલનું કામ બંધ કરવા 3 નોટિસ આપવામાં આવી હતી, છતાં કામ બંધ નહોતું કર્યું. અરજદારનો આરોપ કે સરપંચ અને ધારાસભ્ય પુલ તોડવા માંગતા હતા. પુલ પોતાની માલિકીનો છે, જે તેમને તોડવા નથી દેવો. રાજ્યમાં ચાંદીપુરાએ ફરી ચિંતા વધારી, તંત્ર એલર્ટ.